સુરતમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ચૂંટણી પ્રક્રિયાને સુલભ બનાવવા માટે દરેક વોર્ડ મુજબ અલગ અલગ ટીમો બનાવીને ઈવીએમ અને વીવીપેટ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું। ડિસ્પેચિંગ સેન્ટર પરથી દરેક મતદાન મથક માટે નક્કી કરાયેલા મશીનોની ફાળવણી કરી તેની ઝીણવટભરી નોંધણી કરવામાં આવી। સમગ્ર વિતરણ પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો। સલામતીના ભાગરૂપે પોલીસ કાફલાની હાજરીમાં જ મશીનોને નિયત વાહનોમાં સુરક્ષિત રીતે લોડ કરાયા। સાથે જ બીએલઓ અને ચૂંટણી સ્ટાફને તેમની જવાબદારી મુજબના મતદાન મથકોની ફાળવણી કરવામાં આવી। મહત્વનું છે કે કીટ મળ્યા બાદ તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ સીધા જ તેમના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચશે। ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મશીનોના પરિવહન માટે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે। જે બાદ મતદાન મથકો પર પહોંચ્યા બાદ તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે। ચૂંટણી સ્ટાફ દ્વારા મતદાનના દિવસે વહેલી સવારે મોક પોલ કરીને મશીનોની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે। સ્થાનિક સરહદની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। હવે ગણતરીના કલાકો બાકી છે। તે દરમિયાન સુરતની વાત કરીએ તો સુરત અને સુરત જિલ્લાની અંદર જે રીતે અલગ અલગ જે વોર્ડ છે, જે વોર્ડની અંદર જે બૂથો છે, તે બૂથની અંદર જે કામગીરી છે તે મશીનો જે મૂકવાના છે, ઈવીએમ મશીનો છે તે ફાળવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટીએનટીવી સ્કૂલની અંદર અત્યારે તમામ જે અલગ અલગ જે બૂથો છે તે બૂથોની જે ફાળવણી છે તે કરવામાં આવી રહી છે। જે મશીનો છે, તમામ જે અધિકારીઓ જે બૂથ ઉપર હોય છે તેમને જે સમજાવવામાં આવી રહ્યા છે। તમામ જે આખી કીટ જે કહી શકાય છે, ઈવીએમ મશીનની જે કીટ છે તે આપવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર 483 ઉમેદવાર અને જે 24 લાખથી વધુ જે મતદારો છે, એટલે કહી શકાય છે અલગ અલગ જે બૂથો છે તે બનાવવામાં આવે છે। સુરત મહાનગરપાલિકાની અંદર 30 વોર્ડની 120 બેઠકો પર જે મતદાન થવાનું છે। સુરત શહેરની અંદર 2610 મતદાન મથકો છે અને 946 મતદાન મથકો સ્થળ ઉપર 4 નગરપાલિકાની જે ચૂંટણી છે તે થવાની છે। અત્યારે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર પોલીસ સુરક્ષા વ્યવસ્થા સાથે અલગ અલગ જે કીટો છે તે બૂથ ઉપર જે મોકલવામાં આવશે અને અધિકારીઓ પણ આ જે હાજર રહેશે અને ત્યારબાદ ત્યાં વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવશે। સૌથી મહત્વની વસ્તુ એ છે અત્યારે જે ઉનાળાની જે સિઝન ચાલી રહી છે, ગરમી પડી રહી છે, ત્યારે મંડપ પણ બાંધવામાં આવ્યો છે અને ખાસ કરીને જે કુલરની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, કારણ કે જે અધિકારીઓ છે તેમને અગવડતા ન પડે અને ખાસ કરીને જે અલગ અલગ બૂથો ઉપર મતદારોને પણ આજે ઉનાળાની અસર ન જોવા મળે તે માટેની તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર અલગ અલગ જે બૂથો છે ત્યાં તમામ જે સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ જે ઈવીએમ મશીનની જે કીટો છે તે મોકલવાની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।